અત્યારે હું બધાને વચન આપી ચૂક્યો, પણ હા જેને મારે સાથે લઈ જવાના છે એવા મારા મોટા ભાઈ બળદેવ, એમણે તો મેં હજુ જાણ સુદ્ધા પણ નથી કરી. તો લાવ અત્યારે હું એમને મંદિરમાં બોલાવું. અત્યારે મારા ભાઈ લેટે પાટા બાંધ્યા છે, રોધિંદો તારવે છે, તો લાય મારા બંધોને પૂછી લો. કાજે લેલા દે પતારે જનિયા સનારે બજા કોને મારા
નથી હે પ્રભુને સાંભળો મારી વાત. ઢોલો રે સલામ મારા હાથથી. હા બંધો, જો તમે મને સહાર માટે બોલાયો હોય તો ત્રિલોકની અંદર ગોતીને નષ્ટ કરી દઉં. અરે નહીં મોટા ભાઈ, તમે શાંત થાઓ. મેં કોઈ તમને સહાર માટે નથી બોલાયા, પણ આ તમને સહાય કરવા માટે બોલાયા છે. તમારે રાજા અજમલને ત્યાં જન્મ ધારણ કરવાનો છે પોકરણગઢ. આજે પોકરણગઢની પરજાઈ લાગમતી નથી. આજે પોકરણગઢની પ્રજાની રમણ પ્યારી રે લાગે. સાથે આવો મારા વીર. પોકરણગઢની પરજાઈ લાગમતી નથી. સાથે આવો મારા વીર. પોકરણગઢની પ્રજાની રમણ પ્યારી રે લાગે. હા નાના ભાઈ, જો તમે મારી સહાય હોય તો મને વચન આપો. અરે જાઓ, આ મારું વચન છે, હું તમારી સાથે જ છું મોટા ભાઈ. અરે હા મોટા ભાઈ, રાજા અજમલને ત્યાં જન્મ ધારણ કરવાનો સમય થઈ ગયો છે, તો આપણે આપણા અસ્ત્ર શસ્ત્ર બદલવા પડશે, આપણા નામ બદલવા પડશે. માટે હું કહું, તમે સાંભળો મોટા ભાઈ. આજે હળના હથિયાર મોટા ભાઈ મેલી રે દીઓ. આજે હળના હથિયાર મારે છોડી રે દેવા. લઈ લો ભાલાને તે. હળના હથિયાર મોટા ભાઈ મેલી રે દીઓ. લઈ લેવા વાલાને દીએ. હળના હથિયાર મારે છોડી રે દેવા. આજે મધુરી બંધી રે નાના ભાઈ છોડી રે દિયો. આજે મધુરી મોરલી રે માર છોડી રે દેવી. લઈ લેવો ભમર ભાલો. આજે મધુરી બંધી રે નાના ભાઈ છોડી રે દિયો. આજે મધુરી મોરલી રે માર છોડી રે દેવી. લઈ લીધા ભાલાને તે. મધુરી મોરલી રે માર છોડી રે દેવી. આજે બળદેવના નામ મોટા ભાઈ મેલી રે દીઓ. આજે બળદેવના નામ મારે છોડી રે દેવા. લઈ લો વીરમદેવના નામ. બળદેવના નામ મોટા ભાઈ મેલી રે દીઓ. લઈ લેવા વિરમ દેવરોડાના. દેવના નામ અરે છોડી રે દેવા. હે વિરમ દેવળના બોલો દેવળના નામ મારે છોડી રે દેવા. આજે કૃષ્ણ નામ નાના ભાઈ છોડી રે દિયો. જય કૃષ્ણના નામ માર છોડી રે દેવા. લો રામ દેવરોડાના. કૃષ્ણ નામ નાના ભાઈ છોડી રે દિયો. લઈ લીધા રામદેવના નામ. કૃષ્ણના નામ માર છોડી રે દેવા.
અરે હા દાસ, તારા મહારાજા દ્વારકા કે હજુ કેમ નહીં આવ્યા એની મને ચિંતા થાય. અરે સ્વામિનાથને પ્રણામ છે. પ્રણામ. દ્વારકાના નાથે મને આપોઆપ દર્શન આપ્યા અને આપણા વાંજા મેણા ભાઈ. અરે હા સ્વામિનાથ, તો પ્રભુએ શું કહ્યું એની તમે મને વાત કરો. અરે હા સાચી, પ્રભુએ મને 2 અમર ડાલીના પુષ્પ આપ્યા છે, એની હું તમને વાત કરું. જે પહેલું પુષ્પ આપ્યું એ પારણીએ પધરાવી 9 માસ સેવા કરી અને આપણા ઘરે પુત્રનો જન્મ થશે અને આપણા વાંચે મેણા પાડે. અરે હા સ્વામિનાથ,
પહેલું પુષ્પ આપ્યું તે પુષ્પને હું પાણીએ પધરાવું તે બાળકનો જન્મ થાય તેનું નામ શું રાખું? અરે હા સખી, જે પહેલું પુષ્પ આપ્યું એ 9 માસ સેવા કરો, એ પુત્રનો જન્મ થાય એનું વિરમદેવ એવું નામ રાખો. અરે હા સ્વામિનાથ, બીજું પુષ્પ આપ્યું તે પુષ્પને હું પાણીએ પધરાવું તે બાળકનો જન્મ થાય તેનું નામ શું રાખું? અરે હા સખી, જે બીજું પુષ્પ આપ્યું એને 9 માસ સેવા કરો ને એ પુત્રનો જન્મ થાય એનું નામ રામદેવ એવું રાખજો. અરે સ્વામિનાથ, બહુ સારું. ચૂલા પર મૂકીને ગાયોને ગૌશાળામાં નિરણ કરીએ. તો જેની આપણે અમે અંતિમ રાહ જોઈ રહ્યા છે એવા રામદેવી બાબાનો જન્મ થયો છે ત્યારે દરેક ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી કે 5 મિનિટ માટે કોઈ બૂટ ચંપલ પહેરે તો આપણે કાઢી નાખજો, કારણ કે આપણે ભગવાનથી મોટા નથી. દ્વારકાનો નાથ 5 વર્ષનો બાળ બનીને પોકણગઢમાં આવે, પણ જ્યારે ભગવાન પડમાં આવે ને ત્યારે બિલ વધારવાની છૂટી એથી મોજ હોય તો પણ ચોકડા વધારવાની છૂટી એથી મોજ હોય તો આપણે છૂટા મળે છે. પૈસે વધારવાની છૂટી આમાં કદાચ તમે 5 જેવું વાપરે છે ને તો 12 બીનો ધણી કોઈનું લેણું નહીં રહેવા દે. દ્વારકાનો નાથ 5 વર્ષનો બાળ બની પોકણગઢમાં આવે. તમે આવો રામા પીર બાપા, આવો રામા પીર, એ રાજા યજમાન ઘેરે આવો રામા પીર. તમે આવો રામા પીર બાપા, આવો રામા પીર, એ રાજા યજમાન ઘેરે આવો રામા પીર. બન્યા
બાળક નથી, પણ દ્વારકાનો નાથ 5 વર્ષનો બાળ બને મોકળગઢમાં અવતાર લીધો છે. અને આમાં કદાચ તમે 25 રૂપિયા મિત્રો વાપર્યા છે ને, તો 12 મિનિટો ધણી કોઈનું ધ્યાન નહીં દેવા દે. કારણ કે આમાં કદાચ 25 200 વાપર્યા છે, તો મેં કદાચ તમને ખબર પડે ને તો 200 નો લાભ કરાવશે. એ દ્વારકાનો નાથ જેથી રમવા આવે તેથી મિત્રો આ તો આપણે રામદેવજી બાબાનું આખ્યાન કરીએ છીએ. એક 5 વર્ષનો બાળ જે રામદેવજીનું પાત્ર ભરીને આવ્યું એવું ન માનો, પણ જેથી દ્વારકાનો નાથ પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો છે અને ઈ દ્રશ્ય કેવું છે એની કલ્પના તો કરો બાપ. ભગવાનનો જન્મ થશે તો 5 2 જૂતા કરી નાખો. આપણે રમાપીર બાપાને જય બોલવાની છે પ્રેમથી.
બંને કુંવરોના જલમ થાય છે કે તો રાજ દરબારમાં જઈને જલ્દી ખબર આપે. અરે મહારાજા બંને કુંવરોના જન્મ થઈ ચૂક્યા છે. અરે હા પ્રધાન, બંને કુંવરનો જન્મ થઈ ગયો તો શેરે શેરે સાકર ગુલાલ ને કહું પાયો છે.
ભગવાનનું કારણ સૌ પ્રથમ આપણે ઓલો બહેનો ભાગમાં મૂકી દો એટલે બધા ભગવાનને હિસ્સો નાખવાનો છે. જેમ આપણે ગોકુળ અઠવાડિયેથી કાનાનો જન્મ થયો એવી રીતે તમારા ગામમાં આજ રામદેવ બાપાનો જન્મ થયો છે. તો ભલે પૈસા હોય કે ન હોય પણ ભગવાનને જ નાખવા કોઈ બાકી ન રહેતા. આપણે ભગવાનનું પારણું મૂકવામાં આવ્યું છે. તો ભલે પૈસા હોય કે ન હોય પણ ભગવાનને જ નાખવા બધા આવજો. એ રામદેવી રમદેવી જોડું રામારા રામદેવી રમદેવી જોડું આપણે એક બાજુ આરતીની તૈયારી કરો અને જેમાં આપણે જેને આખ્યાન રમાડ્યું છે ભાઈ આપણે સ્ટેજ ઉપર ભગવાનની આરતી ઉતારવા આખા પરિવારે બધા આવી આવો. જેને આપણે આખ્યાન રમાડ્યું બધા પરિવાર આપણે ભગવાનની આરતી કરવા અને આપણે મંડળોના ક્યાં ક્યાં બધા ભગવાનની આરતી તો ઠાકર આવી હાસ વેતા હે ઠાકર આવી હાસ વેતા. તો ભગવાનની આરતી થાય છે. 5 મિનિટ માટે કોઈ ચપ્પલ પહેરાવ તો ઘરે કાઢી નાખો.
ઘોડાવાળા ભાઈ, એ ઘોડાવાળા ભાઈ અમને ઘોડેલો ખેલવા. જો તમારે ઘોડીલા ખેલવો હોય તો તમારા માતાજી દૂધ પાવા આવે, તારે પહેલા ઘોડીલા અને પછી દૂધડા, તો ઘોડીલા ખેલવા મળશે. બહુ સારું.
સુધી દૂધડા પીતા નથી તો રાજ દરબારમાં જઈને જલ્દી ખબર આવે. અરે હા પ્રધાન, બંને પોરે ઘોડાની હટ લીધી દૂધડા પીતા નથી તો રાજ દરબારમાં જઈને જલ્દી ખબર આવે. બહુ સરસ. અરે મહારાજા બંને કોરે ઘોડીલાની હટ લીધી અને દૂધડા પીતા નથી. અરે હા પ્રધાન, બંને કોરે ઘોડીલાની હટ લીધી દૂધડા ન પીતા તો સારા કાપડ વાળા એટલે છે કોઈ કાપડ વાળો? હું ઢોરા નથી સારવાના. હું જોતો તાર વેસવા આવ્યો હોય, ધમકી દેવા આવ્યો. હું લેવું છે તમારે. તું સારું એવું લીલું કાપડ બતાય. લીલું ચલા હેલો કોઈ ચલો આશ્રમ ખોલ્યો છે. ના મે બેન ભાઈ દેખો કોઈ જાય. અને માઈક દે. ઈ પાછો લીલા કાપડમાં શું છે જોવો તો ખરા. આ તમારે જો બગડ્યું આ પેલી લીલા કલર નું કહું છું. કા મસ્તી કરો છે જો આમ હેપી ન્યુ યર. તાર ગુરુજી આઈ કે આવો. બોલો ને. એ ભાઈ ઉભો રે પણ લે ઉભો રે લે. હું જોતું તારે બેટા હું જોતું. ઉભો રે. હું જોતું છે લીલું કાપડ જોતો ઉભો રે યો. ઓહો શું નામ? ઉડન. વરદાન વીઆઈપી માં છે ઈ નો ને પૂરા 1.5 કરોડ દીધા ખબર. તાર જોતાનું શું? આ જોઈ લે આ તડકો આવે. હું જોતો તમારે હે પ્રધાનજી હું જોતો લીલું કાપડ. ગાત બેટા આટો મારો. એ ગુરુજી એનું નામ શું? ઉડાન. કલર વઈ ગયો આમાં જો નહીં મિલવાય. 7 કરોડ 7 કરોડ પૂરે 7 કરોડ. યસ જો આમ તેમ જોવો તો કલર પેલા આમ તેમ ઓ નહીં ઓ નહીં જો કલર વઈ ગયો છે.
પણ યાર જીવો પણ તમારે શું જોતું છે સાઈ લે ગુરુજી કે છે હું પ્રધાનજી લીલા કલરનું કાપડ રહેજો પ્રધાનજી તમારા રાતમાં સોર છે હો સોર છે સોર છે એટલે તારી પાસે લેવી નકર અમારી પાસે નો હોય હાવ આવો આમ તો મારું કાપડ ચોરી ગયા ના ના હા મારી પાસે પડ્યું છે લ્યો પ્રધાનજી કાપડ સારું હો સારું જ હોય ને કિંમત ની ખબર છે શું છે ₹1.25 લાખ ₹1 લાખ હા સારું તે વાંધો નહીં અને શું કરવાનું અને રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવો હું કાપડ ભેટમાં આપો બોલો રામા પીરની જય સાદર મેકતો જજે ખબર મકે પ્રધાનજી હવે સાના માના ગલાસ ધોવો રાજમાં એવી વાત મળી હો લો મહારાજા કાપડ અરે હા પ્રધાન આપણા રાજના દરજીને બોલો દરજી હે આજે પરદાન બોલાવે દરજી આવજે પરદાન બોલાવે આવજે રાધે દરબાર પરદાન બોલાવે દરજી આવજે અરે આપણા મહારાજા બોલાવે અરે આ મહારાજ અત્યારે બોલાવવાનું કારણ અરે હા રામદેવ વિરમદેવ બંને બાળકોએ ઘોડીલાની હટ લીધી તુજડા પિતા નથી તો લે આ લીલો કાપડ અને વેળા સાથે તું ઘોડીલો બનાવી અરે આ મહારાજા રામદેવ પીર બાબુનું કામ છે એટલે કાલે સવારે ઘોડીલો બનાવી આપીશ તો સવારે બધાને મારી દુકાને મોકલી દે બહુ સારું અરે હા કાપડ તો આખું ઈડચીનું ભરેલું છે મેં આને મારી જિંદગીમાં પહેલી વાર જોયું તો મારી દર્દીને ક્યાંથી જોયું લાય પેલા દર્દીને બોલાવું પછી આ કાપડને વેતરવું
અરે કેમ દરજી ઘોડીલો શિયો કે નહીં યાર જ છે અરે બધા કાન પીછડી વાંચી રતન કીધી કરતો રહી અરે બહુ સારું દરજી પ્રધાનજી મારું ઇનામ અરે દરજી તું ઇનામ રાજમાં લઈ લેજે બહુ સારું અરે લે માતાજી ઘોડેલો બહુ સારું
અરે માતાજી ગજબ થઈ જાય. અરે હા બેટા એવો તો શું ગજબ થઈ? નાના ભાઈ ઘોડીલો ખેલવતા આકાશના માર્ગે ચલાવીએ તો જલ્દી રાજમાતાને ખબર આવે. બહુ સારું.